मांजलपुर इलाके में मथुरस फ्लैट के सामने की एक घटना है जहां पर काफी ज्यादा बड़ा गड्ढा पड़ा हुआ है जिसने वहां के लोगों को सोचने पर मजबूर कर दिया है। दरअसल इस वक्त तो बारिश का मौसम भी नहीं चल रहा है, गर्मियों का मौसम है, बारिश भी नहीं बरस रही है। उसके बावजूद भी अगर सड़कों पर इतने बड़े बड़े गड्ढे पड़ रहे हैं तो वडोदरा की सड़कों का हाल जो है वो बारिश के मौसम में भला क्या होगा, ये सवाल लोगों के मन में बना हुआ है। आज जल्द सुबह मांजलपुर इलाके की सड़क पर इस तरीके का बड़ा गड्ढा पड़ा। तकरीबन 6 से 7 फीट गहरा ये गड्ढा है। तब वहां के लोगों ने इकट्ठा होकर आसपास पत्थर रख दिए हैं जिससे कि कोई बड़ा हादसा ना हो। हालांकि पता नहीं वडोदरा महानगर पालिका इस मामले में कब सूट लेगी। आ मांजलपुर गामथी जेआईडीसी तरफ जतो मेन रस्तो है। गीत बंगलोनो આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે। ગઈકાલ સાંજથી યુઝ્યુઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સેટ ઢાળ અંદર જતો લાગ્યો, રોડ દબાતો લાગ્યો। પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી। એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ એવું લાગે છે। તો મારી એવી અહીંયાના સ્થાનિક રહીશ તરીકેની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું, નહીંતર અહીંયા 4 વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે। લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે। હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી 4 રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું। હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું। એટલે આ સમસ્યા ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે। આ માધવપુર રોડ છે અને બાજુમાં ગીત બંગલો છે। આપણે બધા સામેને આપણે પંચી ગ્રાઉન્ડની આગળ રોડ છે ને, એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ, તો પછી અમે પાછળ દબાવ લાગ્યું રોડ થોડો, તો મેં પથ્થર મૂક્યો તો કોઈ પડી ના જાનહાની ના થાય એના માટે। પછી એકદમ જ ભૂવો પડ્યો છે, લગભગ આપણે આખો જતા રહે માણસ એટલો ભૂવો પડ્યો છે। હવે એ ગ્રેનેડ લાઇન જેવું લાગે છે। એમાં હર્ષિતભાઈ સાહેબ ડૉક્ટર સાહેબ ખરા ને, એ તરત એમણે આવીને તરત એક્શન લીધી। જેમ જે તરત ભૂવો પડે તરત એમને ફોન કર્યો તો તરત આવી ગયા કોર્પોરેશનવાળા। ડેન્જર તો ખરું, હવે આ તો આપણે સામે પડ્યો ખड्डो, એટલે હવે પથ્થર મૂકી દીધા, કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેफ्टी માટે પથ્થર મૂકી દીધા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।